હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 માટે ભૂગોળના બોર્ડ એક્ઝામ 2026 માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ પ્રશ્નો એવા હશે જે પાછલી ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે અને આ વખતે પણ પૂછાવાની શક્યતા ખૂબ જ ઊંચી રહેશે. તો એવા આપણે 5 ગુણના અને 3 માર્ક્સના પ્રશ્નોની વાત કરીશું. 2 માર્ક્સના અને 1 માર્ક્સના પ્રશ્નો રહ્યા તો એ આપણે ભૂગોળના પાછલા વર્ષોના 2 થી 3 વર્ષોના બોર્ડના પેપર હું તમને પ્રોવાઈડ કરાવવાનો છું સોલ્યુશન સાથે. તો એમાં એક કવર થઈ જશે 2 માર્ક્સના અને 1 માર્ક્સના પ્રશ્નો. એમાં 1 માર્ક્સના પ્રશ્નો તો પછી ગમે ત્યાંથી લઈ શકે, તો એ ઇમ્પોર્ટન્ટ ન આપી શકાય, આઈએમપી ન આપી શકાય. પરંતુ 3 માર્ક્સના અને 5 માર્ક્સના પ્રશ્નો અહીંયા જે આપવામાં આવ્યા છે એમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી આ વખતની એક્ઝામમાં રિપીટ થઈ જશે. ઓકે, તો એ તમામ પ્રશ્નો તૈયાર કરી દેવાના રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો. 5 માર્ક્સના પ્રશ્નો વિભાગ ઈમાં આપતા હોય છે. વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો તમારે જણાવવાના રહેશે, જેમાં ભૌગોલિક પરિબળો અને આર્થિક પરિબળો થઈ ગયા. ખેતી તથા તેને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવવાની છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 5 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પણ ઘણી બધી વખત પૂછાતો હોય છે પ્રશ્ન. માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાનો મુખ્ય વિભાગો જણાવવાના છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવવાની છે. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપવાની છે. પરિવહનનો અર્થ આપી મુખ્ય સડક માર્ગો જણાવવાના રહેશે. ઇન્ટરનેટ વિશે સવિસ્તાર લખવાનું રહેશે તમારે. પછી 8મો ક્વેશ્ચન છે કે ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખવાનો છે. સંસાધન એટલે શું અને એના પ્રકાર જણાવવાના છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓ અને એના પ્રકાર વર્ણવવાના છે. માનવ સંસાધન વિશે વિગતે જણાવવાનું છે. ગરીબીનો અર્થ સમજાવી એ દૂર કરવાના ઉપાયો જણાવવાના છે. ઘન કચરાની સમસ્યા અને એ દૂર કરવાના ઉપાયો તમારે ચર્ચવાના રહેશે. અને લાસ્ટ ક્વેશ્ચન મધ્યવર્તી સ્થિતિના પ્રકાર વિશે તમારે જણાવવાનું રહેશે. હવે આપણે 3 માર્ક્સના પ્રશ્નો વિભાગ ડી માટે જોઈ લઈએ, જેનો પહેલો જ છે કે સંભવવાદ વિચારધારા તમારે સમજાવવાની છે. માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરવાના છે. વસ્તી ગીચતા ઉપર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો ચર્ચવાના છે. વ્યાપારિક પશુપાલન અને અસ્થાયી પશુપાલન વચ્ચેનો તફાવત શું છે એ તમારે આપવાનો છે. ઉદ્યોગોનું વર્ગીકરણ આપી ઉદ્યોગોની સમજ આપવાની રહેશે. ઉચ્ચ સ્તરીય સેવાઓ મિત્રો તમારે જણાવવાની છે. પરિવહન સંબંધિત સમસ્યાઓના ઉપાયો તમારે જણાવવાના છે. સડક માર્ગોનું મહત્વ સમજાવવાનું છે. પનામા નહેર ટૂંકમાં સમજાવવાની છે. સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંકમાં સમજાવવાનું રહેશે. વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? નદી બંદરો વિશે નોંધ લખવાની છે. શહેરીકરણની સમસ્યાઓ જણાવવાની છે. વસાહતના મુખ્ય 2 પ્રકાર વિશે નોંધ લખવાની છે. ભૂમિ સંસાધનો સાથે જોડાયેલા સમસ્યાઓના ઉકેલ જણાવવાના રહેશે. ખનિજોનું વર્ગીકરણ કરવાનું છે. ધ્વનિ પ્રદૂષણ એટલે શું અને તેની શી અસરો થાય છે જણાવવાની છે. માત્રાત્મક માહિતી વિશે ટૂંક નોંધ લખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવા ક્વેશ્ચન ઘણાએ વાંચ્યા પણ નહીં હોય. ટપકું પદ્ધતિ ટૂંકમાં સમજાવવાની છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાય છે. જીપીએસસીનું પૂરું જે છે ટૂંકમાં સમજાવી એના ઉપયોગો તમારે સમજાવવાના રહેશે. જીઆઈએસ જે છે એનો પરિચય આપવાનો છે. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે જીપીએસસી અને જીઆઈએસ બંનેમાંથી એક ક્વેશ્ચન તો ઘણી બધી વખત પેપરમાં હોય છે, તો બંને તૈયાર કરવાના રહેશે. તો મિત્રો, અહીંયા આપણે 5 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નો જોયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રશ્નો તમારે પહેલાં સારી રીતે તૈયાર કરી દેવાના છે અને આની સાથે તમારે ભૂગોળ માટેનું આઈએમપી પેપર જોઈ લેવાનું છે, જે આપણે ચેનલ ઉપર તમને મળી જશે. તો એમાં 2 માર્ક્સના અને 1 માર્ક્સના ક્વેશ્ચન પણ રિપીટ થઈ જશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વિષયોનું મટીરિયલ પણ ચેનલ ઉપર છે, એક વખત જોઈ લેજો. આ પ્રશ્નો એવા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તૈયાર કરવા ફરજિયાત છે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.